હેલો યુટ્યુબ અંદર કેમ છો? મજામાં છો તો કન્ટિન્યુ વિડીયો બનાવી દો, લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આજનું એવું છે કે આજે અમારે થાય છે દેશી પ્લાસ્ટર. તો આપણે દેશી પ્લાસ્ટરનું આપણે જોઈએ કે શું છે શું નહીં જાણવા મળે આપણે. કેમ કે મેં તો જાણેલ જ છે તો મારા ભાઈઓને જાણવા મળે. મેં તો કેમ કે જૂના અમારા મકાન છે ને પેટિયાવાળાને છે કે પહેલાં અમારે જૂના મકાન હતા તો કે સામેની દિવાલ છે ને તો એ ટોપિક ઉપર હતા ગડગડિયાવાળા. અત્યારે અમારી બાજુવાળાનું છે એટલે ગડગડિયાવાળું છે, મકાન પડી ગયા છે એના. તમને ખ્યાલ તો હોય, બીજા વિડીયો મેં બતાવેલો છે કે ના ખડ ને એવું બધું ઉગી ગયું હોય, ઘાસ ને એ બધું સફાઈ કરતા હતા. કેમ કે મચ્છર ચોમાસાની અંદર બહુ કવરાવતા, હોજવાડી નાખતા હોય, બહુ હોજવાડો. એટલે અત્યારે બધું કામ ચાલુ છે થોડું ઘણું, કેમ કે કમ્પ્લીટ થઈ જાય તો મજા આવે. એમ કે સોનો વિડીયો બનાવી દો. તો અમે તો દેશી પ્લાસ્ટરનું કામ ચાલુ થઈ ગયું છે તો આપણે જઈએ કઈ રીતનું પ્લાસ્ટર કરે. પેલું તો ચાલુ જ છે સામું દેશી પ્લાસ્ટર. આખા ઓલામાં ચાંદી દેવાનું છે. અમે છાણ છે, આ ગારો છે બનાવેલ શેડનો. હા, ખુરશીમાં એટલું બધું થોડુંક ઉપર જાય ના. ઓલો નિહાણી લેવી પડે એમ છે, બહુ મેળા છે. હા, થોડુંક પડ્યું ખોલો તો કોકની પાસે પડ્યો જ હશે. આવું બધું છે. આ નિશાળી આવે તો આમથી ભણવા. આવું બધું છે ભાઈ. થોડું થોડું કામ થઈ જાય તો વ્યવસ્થિત લાગે બધું તો મજા આવે રહેવાની. કંઈ મચ્છર કોઈ સાપનું જાનવરનું ને એવું કંઈ બીક નહીં. જાનવર તો હજી મોટા કહેવાય. સ્નેક ને ઉંદર એની બીક લાગે વધારે. તો મિત્રો થઈ ગયા છે અત્યારે 12 વાગી ગયા છે, 11:30. 11:30 વાગી ગયા છે તો કન્ટિન્યુ વિડીયો બનાવી દેજો. વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જરૂર દર્શાવજો કે મારો વિડીયો કેવી રીતનો લાગે તમને. સારો લાગે તો પ્લીઝ ને પ્લીઝ થોડું ઘણું મિસ્ટેક હોય તો એ મને દર્શાવજો.